બાળકો માટે આ 3 ટિપ્સ અપનાવશો તો એમની લાઈફ ઘણી બધી ચેન્જ થઈ જશે. પહેલો ઉપાય એ છે કે જ્યાં પણ બાળકો સૂઈ જાય છે, ભણે છે, જે સ્ટડી રૂમ છે, જો બાળકોનો પ્રાઇવસી રૂમ અલગ હોય તો એમના રૂમમાં એક ગણપતિની મૂર્તિ જરૂર રાખજો, કેમ કે ગણપતિ એ બુદ્ધિના ભગવાન કહેવાય છે. તો બાળકો માટે ગણપતિ અત્યારે ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. તો બાળકોના રૂમમાં હંમેશા કે બાળકો જ્યાં સૂઈ જાય છે એ રૂમમાં હંમેશા એક ગણપતિની મૂર્તિ જરૂર રાખો. બીજી ટિપ્સ એ છે કે બાળકોનું જ્યારે પણ કોઈ નાસ્તો બનાવો કે એનું પાણીની વોટર બોટલ ભરો તો એમાં જરૂરથી અફર્મેશન જરૂરથી નાખો. મતલબ કે જ્યારે પણ એમનો નાસ્તો બનાવો છો તો તમે એને જેવું બનાવવા માંગતા હોય પહેલી અફર્મેશન એ બોલવું કે એ શક્તિશાળી છે, કેમ કે હવેના જમાનામાં બાળકોને શક્તિશાળી બનાવવા ખૂબ જ જરૂરી છે. બીજી અફર્મેશન કે હું ખૂબ જ બુદ્ધિશાળી છું. ત્રીજી, હું મોટાઓની રિસ્પેક્ટ કરું છું. ચોથી, હું ભણવામાં ખૂબ જ હોશિયાર છું અને ભણવામાં મને ખૂબ જ મન લાગે છે. હું મન લગાવીને ભણું છું. એ જે ક્લાસમાં હવે આવ્યો છે તો હવેને 1 વર્ષ અફર્મેશન એક જોઈન કરી લો કે હું ખાસ ક્લાસમાં આટલા પર્સન્ટેજ લાવ્યો છું, કે હું ફર્સ્ટ આવી છું, કે મારો ફર્સ્ટ એ ગ્રેડ આવ્યો છે. મતલબ કે જે પણ તમે પર્સન્ટેજ ઈચ્છતા હોય એ લખી શકો છો ગોલ બુકમાં. પણ એ રોજ જ તમારે બોલવાની રહેશે. એમના નાસ્તામાં એ અફર્મેશન નાખીને આપો. પછી બોલો કે એ મોટાઓની આજ્ઞાનું પાલન કરે છે, હંમેશા ખુશ રહે છે, હંમેશા હસતો રહે છે, ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ સરસ કરી શકે છે, એ હંમેશા એના મિત્રો સારા જ હોય છે, એ હંમેશા પોઝિટિવ વિચારે છે, પોઝિટિવ જ બોલે છે, પરમાત્માની દિવ્ય શક્તિ એની ચારો તરફ હંમેશા રહે છે. આટલી અફર્મેશન એના નાસ્તાના બોક્સમાં એ જ્યારે પણ બનાવો તો અફર્મેશન બોલીને આપો. બીજું કે એની વોટર બોટલ ભરો. તો જો ટ્રાન્સપરન્ટ બોટલ હોય તો તમે એમ કરી શકો છો કે એની જે બોટલ હોય છે ને એની ઉપર પણ તમે અફર્મેશન લખીને ચિપકાવી શકો છો. કોઈ પણ કાગળ તમારે વોટર બોટલ લેવાની છે, એની ઉપર એની જેટલી પણ અફર્મેશન હોય જે તમે નાસ્તામાં બોલ્યા હોય એ બધી જ અફર્મેશન તમારે પાણીની બોટલ પર લખી દેવાની છે કોઈ કાગળ પર, અને જ્યારે પણ ભરો ત્યારે અફર્મેશન બોલી દેવાની છે. તો આ બધી અફર્મેશન ધીરે ધીરે એનામાં એપ્લાય થતી જશે. ને બેસ્ટ ઉપાય છે કે તમે રાતે સૂઈ જાય ત્યારે એના કાનની અંદર એમની અફર્મેશન બોલો. કેમ કે જ્યારે પણ આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ને તો કયું માઇન્ડ આપણું જાગૃત હોય છે? સબકોન્શિયસ. તો જ્યારે પણ એ અફર્મેશન તમે રાત્રે સૂતો હશે ને ત્યારે એને અફર્મેશન કાનમાં બોલશો ને તો એ ડાયરેક્ટ ઇફેક્ટ કરશે. તો પાણી, અન્ન અને અફર્મેશન એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. પણ એને તમારે કન્ટિન્યુ 21 દિવસ સુધી આ બધી જ વસ્તુ 21 દિવસ સુધી કન્ટિન્યુ કરશો તો તમારા બાળકમાં ઘણો બધો ચેન્જ આવશે. પણ અફર્મેશન ઓલરેડી થઈ ચૂકી છે એવી રીતે જ બોલવાની છે, રાઈટ? થાય તો એ અફર્મેશન એને પણ બોલાવડાવો, એની પાસે પણ બોલાવડાવો. બીજું કે એના રૂમની અંદર અફર્મેશન લેબલ પણ લગાવી દો. એ જ્યાં સૂતો છે ને એની એ જેવો ઉઠે ને એ સામે દિવાલ પર જ્યાં એનું ફેસ જાય એ સામેની દિવાલ પર અફર્મેશન કાગળ ચોંટાડી દો. તો એ હાલતા ચાલતા પણ બોલી શકે, તમે પણ હાલતા ચાલતા બોલી શકો. તો ઘણો બધો ઇફેક્ટ થશે. આ 3 વસ્તુ તમે કરશો ને તો ડેફિનેટલી તમારો 21 દિવસમાં બાળક ઘણો ચેન્જ થઈ જશે.